પણ સચોટ નિર્ણય તો 24 કલાક એકલા બેહીને જોઈ લો એમ જે વિચાર આવે ને વિચારનું પૂરેપૂરી જાગૃતિ રાખો એમ તો તત ખબર પડી જાય કે હું અહીં રોકાયેલો છું. કારણ કે જ્યાં સુધી તમારી કોઈ જગ્યાએ સુરતા કે અહમતા મમતા ના હોય ત્યાં સુધી વિચારની શક્તિ નહીં ગતિ કરે. શરણાનંદજીએ કીધું કે દોષો કી સ્વતંત્ર સત્તા ही નહીં એમ દોષની કોઈ સત્તા જ નથી સ્વતંત્ર તો કેમ આવે છે વારે ઘડીએ નડવા માટે એને કંઈક આપણે મહત્વ આલ્યું છે એટલે ને એને જાતે કોઈ દિવસ ના આવે. જ્યાં સુધી જોઈ લેવાનું કારણ આ જ વિચાર વારે ઘડી આવે છે એક નિદાન માટે રિપોર્ટ તો નીકળો જ કાઢવો હોય તો નક્કી એમાં રસ હશે એ જે વિચાર હશે ને ત્યાં તમારો રસ હશે. તે દોષની સત્તા જ નહીં સ્વતંત્ર તમારી મરજી વગર પેદા થાય તો આપણે ફરિયાદ કેવી કરીએ હારું આ મારામાંથી જતું એટલે વાતનો સમજ્યો ના કહેવાય. મારામાંથી એટલે તમે પોતાના હજુ કોણ માનો છો? ભૂલમાં જ ભૂલ પડે સત્યમાં ભૂલ નથી.